પોરબંદર જિલ્લામાં શાળાઓ માટે ₹4.94 કરોડના ખર્ચે નવા ઓરડાઓ અને રિપેરિંગ કરવામાં આવશે અને કામગીરીનું કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં દેગામ, તુંબડા અને નવાપરાની શાળાઓના ઓરડાનો સમાવેશ થાય છે। પોરબંદર જિલ્લામાં શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણ માટે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિવિધ શાળાઓમાં નવા ઓરડાઓના નિર્માણ માટે કુલ ₹4.94 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ કામમાં દેગામ, તુંબડા, નવાપરા, ઝાવર અને કોલીખડાની સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાસભર નવા વર્ગખંડના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુગમ અને વિસ્તૃત શૈક્ષણિક માહોલ મળશે। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને બજેટમાં સૌથી મોટો હિસ્સો શિક્ષણ માટે ફાળવે છે। પ્રાથમિક શિક્ષણ બાળકના જીવનનો મજબૂત પાયો હોવાથી તેમાં ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે। અનેક IAS, IPS અધિકારીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી અને ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે। આજકાલ સરકારી શાળાઓમાં લાયકાત પ્રાપ્ત અને અનુભવી શિક્ષકો, ડિજિટલ બોર્ડ તથા વિવિધ આધુનિક સગવડો સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।